આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ મિક્સ ચીકી। તેના માટે સૌપ્રથમ ગોળ, તલ, શેકેલા સિંગદાણા અને કોપરાનું ખમણ, સહેજ અમથો સોડા ખાવાનો, ઘી, મલાઈ, ખસખસ, કેસરવાળું દૂધ અને ગંઠોડા, સૂંઠ અને ઇલાયચી લઈશું। શેકેલા સિંગદાણાને છોતરા કાઢીને અધકચરા આવી રીતે ક્રશ કરી લઈશું। ચાલુ બંધ મિક્સરે આપણે ક્રશ કરી લીધા। જો આવા દરદરા ક્રશ કરી લઈશું। 2-3 વારમાં આપણે આવી રીતે સિંગદાણા ક્રશ થઈ જશે। જો તલ પણ શેકીને આવી રીતે અધકચરા આમ ક્રશ કરી લીધા છે આપણે। જો આ સરસ લોટ જેવા ક્રશ થઈ ગયા છે। જો 100 ગ્રામ જેટલા સિંગદાણાનો ભૂકો લીધો છે, એ પછી 100 ગ્રામ જેટલા તલનો ભૂકો લીધો આપણે મિક્સરમાં ક્રશ કર્યો તે, અને કોપરાનું ખમણ 300 ગ્રામ થયું। એના માપ પ્રમાણે મેં 300 ગ્રામ જેટલો ગોળ લીધો છે। જેટલો આ માપ છે 100 ગ્રામ, એ જ પ્રમાણે મેં ગોળ થોડો એટલે વધારે લીધો છે કે આગળ આપણે ગંઠોડા, ખસખસ અને બધું ઉમેરવાનું છે, સૂંઠ, એટલે મેં થોડો ગોળ વધારે। ત્રણેયને આવી રીતે હલાવી દઈશું। હાથથી ત્રણેય વસ્તુ આવી રીતે મિક્સ કરી દઈશું। આ ત્રણેય વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે। જો લોટ જે સરસ રીતે આ માવા જેવી એકદમ ફાઇન ચીકી બનશે। એટલે હવે તેમાં ગંઠોડા પણ અંદર એડ કરી દઈશું અને સૂંઠ પણ એડ કરી, ખસખસ પણ એડ કરી દઈશું અને પાછું ફરીથી હલાવી દઈશું। આપણે ગોળનો પહેલાં પાયો કરવા મૂકીશું। ગોળનો પાયો કરવા આપણે મૂકી દીધો છે। તેમાં 1 ચમચી ઘી એડ કરી દઈશું અને ગેસ સ્લો ટુ મીડિયમ રાખીશું। ગોળ આવો ઓગળે એમાં જ આપણે 1 ચમચી મુઠ્ઠી ભરીને મલાઈ પણ એમાં એડ કરી દઈશું। એ પણ એને મલાઈ નાખવાથી શું થશે, એકદમ પોચી થશે। મલાઈ ના હોય ને માવો હોય તો માવો પણ 2 ચમચી તમે ઉમેરી શકો છો અંદર। એ પણ ના હોય તો દૂધનો પાવડર પણ 2 ચમચી અંદર એડ કરી શકો છો। દૂધનો પાવડર નાખવો હોય તો બી આમાં જ નાખી દેવો, નહીં તો પછી આ ક્રશ કરેલું બધું ભેગું કર્યું છે એમાં ઉમેરી દેવો। આ જો આવા બબલ્સ થાય છે એમાં જ આ કેસર નાખીને મેં દૂધ ઉકાળ્યું હતું એ પણ અંદર એડ કરી દઉં છું। શિયાળો છે એટલે ખાસ અંદર કેસર એટલે દૂધમાં ઓગાળી અને નાખ્યું છે કે જેથી સરસ આ શિયાળામાં શરદીને ના થાય, ખાંસીને, એના લીધે સ્પેશિયલ કેસર નાખ્યું છે। જો આ ફ્લફી આવી રીતે પરપોટા જેવું થવા માંડ્યું છે અને એકદમ હલકો તાબેતો ફરે છે। અને સિંગદાણા, તલ બંને શેકી નાખ્યા હતા, તેના સિંગદાણાના છોતરા ઉડાડી નાખી અને તેને નાના બાઉલમાં મેં 100 ગ્રામ સિંગદાણા હતા એ ક્રશ કર્યા, પછી તલ બી મેં શેકીને ક્રશ કરી નાખ્યા અને કોપરાનું ખમણ ત્રણેય એડ કરી દીધું। એની અંદર 1 ચમચી ગંઠોડા, 1 ચમચી 1 ચમચી સૂંઠનો પાવડર અને 1 ચમચી ખસખસ 100 ગ્રામે મેં આ રીતે લીધું છે। શિયાળો હોવાથી ખાસ મેં આ રીતે લીધું છે। અને એકદમ આ બજાર જેવી જો પોચી એકદમ બનાવી હોય તો તેમાં એક સહેજ ચણાની દાળ જેટલો
સોડા અંદર ઉમેરી દેવાનો અને એકદમ સોફ્ટ થશે. જો તમને ઓછું ગળ્યું ખાવા જોઈએ તો થોડો ગોળ ઓછો 250 ગ્રામ જેટલો લેજો. પણ શું થાય કે ઓછો ગોળ હોય તો ઘણીવાર કે આ બધું ક્રશ કરેલું હોય ને ખરી જતું હોય છે. એટલે હું તો જેટલું માપ લઉં એટલું જ ગોળ લઈ લઉં. 3 વસ્તુનું સિંગદાણા 100 ગ્રામ, તલ 100 ગ્રામ, 100 ગ્રામ કોપરાનું ખમણ, એની સામે 300 ગ્રામ મેં ગોળ લઈ લીધું છે. બસ જો આ આવું થાય, વ્હાઈટ થઈ ગયું છે અને થઈ ગયું છે તો સહેજ એલચીનો પાવડર, એક ચણાની દાળ, એક છોલે ચણા જેટલું એમ ચૂટકી જ સ્મેલ માટે અંદર એડ કરી દીધો છે. અને એમાં જ હવે આ મિશ્રણ એડ કરી દઈશું. આ પહેલેથી ભેગું એટલે કરી દેવાનું કે અંદર ફટાફટ હલાવી દેવાય. અને આ વખતે મેં ગેસ એકદમ દીવા જેવો રાખ્યો છે, એકદમ સ્લો મીડિયમ પર, સ્લો જ રાખ્યો છે, મીડિયમ બી નહીં, સ્લો જ રાખ્યો છે. હવે ગંઠોડાને એ બધું નાખ્યું છે એટલે મેં ચાસણી એટલે જ ચેક નથી કરી કે ગંઠોડાને એ બધું ઉમેર્યું હતું એટલે સહેજવાર આ ગરમ ગરમમાં હલાવીશું તો એનો પા બી, ગંઠોડા સૂટનો પા પણ સરસ બેસી જશે. 2-5 મિનિટ હલાવીશું તો. અને પછી લચકા પડતું થાય એટલે થાળીમાં કાઢી લઈશું. અંદર ખસખસ બી નાખજો, ખસખસથી બી બહુ જ સરસ રહેશે. એકદમ પ્રોટીનથી ભરપૂર શિયાળા સ્પેશિયલ, ઉત્તરાયણ સ્પેશિયલ ચીકી. જો હવે થઈ ગયું ને આ લચકા પડતું. હવે ફરી ઉપર પણ આ 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું. જો હવે ગેસ બંધ કરી દઈશું. હવે મેં પહેલેથી તૈયાર થાળી રાખી હતી એની અંદર આ કાઢી લઈશું ખીરું. આજે મેં ચીકીનો માવો છે એ કાઢી લઈશું. અને વાડકીમાં ઘી લગાવી વાડકીની નીચે મેં ગરમ હોવાથી આવી રીતે ઘી લગાવી દીધું છે અને એને આમ પાથરી દઈશું. સેમ બજાર જેવી જ થશે આ ચીકી. એવી રીતે એકલી તલની, એકલી સિંગદાણાની, એકલી કોપરાની પણ બનાવી શકો છો. હવે તેને એક સરખી જો થઈ ગઈ છે. હવે આ માવા ચીકી કહો કે ઉત્તરાયણ સ્પેશિયલ મિક્સ ચીકી કહો, જે કહો તમે નામ આપો એ, પણ હું તો એને મિક્સ ચીકી જ કહીશ. તો જો હવે એને ગરમ ગરમમાં જ કાપા પાડી દઈશું. ગોળ જો તમે ગળ્યું ઓછું ખાવા જોઈતું હોય તો આ એક બાજુ બાઉલ ભરી લે. 3 વસ્તુના પ્રમાણમાં 300 ગ્રામની જગ્યાએ તમે 250 ગ્રામ ગોળ લઈ શકો છો. પણ ઘણીવાર શું થાય છે કે ગોળ સહેજ ઓછો હોય તો ચીકી વેરું ચૂકી એકદમ છૂટી પડી જાય છે કિનારીએથી. આ ચીકી તમારે છૂટી પડશે નહીં. જો છે ને બજાર જેવી શાઇનિંગ એની. તો જો તમને પછી બોલો
તમને આ મારી મિક્સ ચીકી ઉત્તરાયણ સ્પેશિયલ મિક્સ ચીકી ગમી હોય તો શ્રેયા કા તડકાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જુઓ આ ગોળ વ્યવસ્થિત હોવાથી આ ગરમ ગરમમાં જ આ પીસ ઉખડવા માંડ્યા છે. જુઓ આ ગરમ જ છે, હજી ઠંડી પણ મેં નથી પડવા દીધી. જુઓ સરસ પીસ ઉખડીને તૈયાર છે ચીકીના. સૂટ ગંઠોડા વધારે ગમે તો તમે 2-2 ચમચી પણ, એનાથી વધારે 1.5-2 ચમચી પણ ઉમેરી શકો છો. પણ આમ આપે તો 1-1 ચમચી બહુ થઈ ગયા. અને છે પીસ પણ જુએ એકદમ ગરમ છે, પકડાતું પણ નથી. ગરમ ગરમના જ મેં પીસ પાડી લીધા છે અને ગરમ જ છે હજી. પણ જો તમને આ ગમી, સેમ બજાર જેવી લાગશે. ટેસ્ટમાં તો કેસર, એલચી, ખસખસ, સૂટ ગંઠોડા, કોપરું, તલ, સિંગદાણા બધું જ હોવાથી એટલી ફાઇન લાગશે તમને આ ચીકી ટેસ્ટ વાઇઝ. જો આ ગરમ ગરમમાં જ મેં ડીશમાં સર્વ કરી છે આ ચીકી, તો તમે જુઓ કેટલું ફાઇન દેખાય છે. તો તમે આ ચીકીને ગમી હોય મિક્સ ચીકીને તો લાઈક કર, શ્રેયા કા તડકાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.